ગંભીરા બ્રિજની હાલત અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો। સ્થળ પર કલેક્ટર સહિત પાદરાના ધારાસભ્ય પણ હાજર રહ્યા। મંત્રીએ તાત્કાલિક સમીક્ષા કરીને જરૂરિયાત મુજબ પગલાં લેવાની ખાતરી આપીને કહ્યું છે કે કેસ અહીં રેસ્ક્યુમાં મુશ્કેલ ન પડે એટલે હું કે અન્ય મંત્રી ન આવ્યા અને સરકારે સસ્પેન્શનના પગલાં લઈ લીધા છે। 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને પણ આદેશ કર્યો છે। કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે, એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક એના સમાચાર લેતા હતા, એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે કેટલાક કારણોસર, અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો, પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે અને ત્યારે ડાંગ જિલ્લાનો અંબિકા નદી પર આવેલ સાકર પાતાળ બ્રિજને લઈને હવે સવાલ ઊભા થયા છે। આ બ્રિજનું નિર્માણ 1960માં કરાયું હતું। સાપુતારાથી વઘઈ અને સુરતને જોડતો તેમજ સતત વાહન વ્યવહારથી ધમધમતા આ પુલની રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। આ પુલની નીચેના સ્લેબમાં તિરાડો પડી ગઈ છે અને પુલ પર ઠેર ઠેર સિમેન્ટના પોપડા બહાર આવી રહ્યા છે। આ પુલ પર દિવસભર વાહનોની અવરજવર રહે છે અને વળી આ પુલની મજબૂતાઈ નબળી પડી ગઈ છે અને તેથી અવરજવર કરતા લોકો ભયમાં છે અને ત્યાંથી તેઓ પસાર પણ થઈ રહ્યા છે। બ્રિજ જૂનો છે પણ અત્યારે નવા બ્રિજની માંગણી કરેલી અને સરકારશ્રી દ્વારા 9 કરોડ એના માટે મંજૂર કરેલા છે અને એ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે એટલે ટેન્ડર મંજૂર થશે એટલે દિવાળી પરથી કામ ચાલુ થઈ જશે। તો ખેડામાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક અને રિયાલિટી ચેક બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। ગળતેશ્વર તાલુકાના